નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને ડૉક્ટર શરદ સોનીના હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે રોજ સવારે ઉઠીને તમારે આ 5 કામ કરવાના છે. મિત્રો, સવારનો અડધાથી 1 કલાક ખૂબ જ મહત્વનો હોય છે અને આ દરમિયાન તમે જે કંઈ કામ કરો છો તે જ પ્રમાણે તમારો આખો દિવસ જાય છે. મિત્રો, આજના વિડીયોમાં હું તમને 5 એકદમ સહેલી વાત કરવાનો છું અને જો તમે એ પ્રમાણે કરશો તો તમારો આખો દિવસ એનર્જેટિક અને પ્રોડક્ટિવ અને ખૂબ જ સરસ જશે અને આ કામ કરવાથી તમે ગંભીરમાં ગંભીર બીમારીઓથી પણ બચી જશો. તો મિત્રો, પહેલું કામ જે છે એ તમારે સવારે કરવાનું છે એ છે આળસને મરોડવાની, એટલે કે અંગડાઈ કરવાની. એટલે કે તમે જ્યારે પથારીમાંથી ઊભા થાવ છો ત્યારે પહેલું કામ કરવાનું છે બોડીને સ્ટ્રેચ કરવાનું. જેમ કે આપણે હાથ અદ્ધર કરીને ઘણા લોકો કરતા હોય છે, આળસ મરોડતા હોય છે. તો હવે આની વાત કરું તો માણસો જ નહીં, પશુઓ પણ સવારે ઉઠીને પહેલું જ એમનું કામ કરતા હોય છે આળસને મરોડવાની. તો મિત્રો, આ કરવાથી શું થાય છે? તો પહેલી વસ્તુ થાય છે કે આ કરવાથી આપણા શરીરનું બ્લડ સર્ક્યુલેશન નેચરલી વધી જાય છે અને અંગડાઈ લેવાથી આપણા બ્રેઇનને સિગ્નલ મળે છે કે હવે આપણે જાગવાનો સમય થઈ ગયો છે. અંગડાઈ લેવાથી આપણા જોઇન્ટ્સમાં લુબ્રિકેશન વધી જાય છે, જેનાથી એની ફ્લેક્સિબિલિટી વધી જાય છે. અંગડાઈ લેવાથી 1 જ સેકન્ડમાં તમને એનર્જી મળે છે. મિત્રો, તમે જોયું હશે કે આપણે ઓફિસની અંદર 2 થી 3 કલાક એક ધારું તમે બેઠા બેઠા કામ કરો છો અને પછી તમે ખાલી 1 સેકન્ડ માટે અંગડાઈ લો છો, એટલે કે તમે બોડીને સ્ટ્રેચ કરો છો, ત્યારે તમારો બધો જે થાક હોય છે ને એ બધો જ થાક ઉતરી જાય છે અને તમને એનર્જી મળે છે. મિત્રો, તમે આખી રાત સૂઈ ગયા ત્યારે બ્લડ સ્લોલી ફરતું હોય છે અને સવારે એકદમ તમે જો ઝટકાથી ઊભા થાવ છો ત્યારે તમારા હાર્ટ ઉપર પ્રેશર આવતું હોય છે, એટલે કે એને ઝટકો લાગે છે. એટલે જ મિત્રો, જે લોકો સ્ટ્રેચ કરે છે, અંગડાઈ કરે છે અને પછી ઉઠે છે તો એમને સ્ટ્રોક, હાર્ટ એટેક આવવાનું રિસ્ક એકદમ ઘટી જાય છે. તમે ગમે તે રીતે અંગડાઈ લઈ શકો છો. તમે બેડ ઉપર સૂતા સૂતા પણ લઈ શકો છો. એના માટે તમે મર્કટાસન, જે યોગાસન કહેવાય છે, એ તમે કરો તો એનાથી પણ તમને સારી રીતે અંગડાઈ લઈ શકો છો. બીજું કે તમે મર્કટાસન, તાડાસન, ઊભા પણ તમે સ્ટ્રેચિંગ કરો, તમારા શરીરને સ્ટ્રેચ કરો તો પણ તમે એને અંગડાઈ લઈ શકો છો. અને તમે ગમે તે રીતે કરો પણ તમારે બોડીને તમારે એને સ્ટ્રેચ કરવાનું છે. મિત્રો, આ કરવામાં તમને ફક્ત 1 થી 2 મિનિટનો સમય લાગશે, પણ મિત્રો આ તમે કામ કરશો તો 30થી પણ તમને વધારે ફાયદા આનાથી થશે. મિત્રો, જે બીજા નંબરની વાત છે જે તમારે સવારે ઉઠીને કરવાની છે એ છે મિત્રો તમારે પાણી પીવાનું છે. મિત્રો, તમે ઘણા બધા વિડીયો જોયા હશે કે જેમાં કે સવારે પાણી પીવાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે. તો મિત્રો, વાત કરીએ તો જ્યારે આપણે રાત્રે 6 થી 8 કલાક આપણે સૂઈને ઉઠીએ છીએ ત્યારે આપણા શરીરમાં પાણીની ઉણપ હોય છે અને એનું પ્રૂફ એ છે કે સવારનું જે હોય છે ને યુરિન, એ એકદમ પીળા કલરનું હોય છે અને આ વખતે આપણા બ્રેઇનને પાણી જોઈએ છે, આપણી સ્કિનને પણ પાણી જોઈએ છે અને પૂરેપૂરું આપણું શરીર ડિહાઇડ્રેટ હોય છે. અને આ વખતે આપણે પાણીના બદલે જો ઘણા લોકો ચા પીતા હોય છે, બેડ ટી પીતા હોય છે અને જો કોફી પીવો છો, એટલે કે ઉઠીને તરત પાણી પીવાના બદલે ચા પીવો છો, તો એનાથી શું થાય છે કે એ શું કામ કરશે? એ આપણા શરીરમાંથી પાણીને બહાર નીકળવાનું કામ કરે છે. એટલે મિત્રો, સવારે ઉઠીને તરત જ કોઈ દિવસ ચા કોફી પીવું જોઈએ નહીં. સવારે ઉઠીને તરત જ બેડ ટી તમે પીશો તો તમારી ઉંમર કરતાં તમે વધુ ઘરડા તમે દેખાવા લાગશો અને પેટની અંદર તમને એસિડિટી જેવી પણ સમસ્યા થવાની ચાન્સીસ રહી શકે છે. અને જો તમે ઉઠીને તરત જ પાણી પીશો તો તમારા શરીરનું મેટાબોલિઝમ વધી જશે, કેલરીઝ વધારે બર્ન થશે અને તમારું વેઇટ પણ ઓછું થશે. પાણી પીવાથી ડાયજેશન ફાસ્ટ થાય છે અને પેટ એકદમ સાફ થઈ જાય છે અને શરીરમાં જમા થયેલી ગંદકી નેચરલી બહાર નીકળી જાય છે, જેનાથી સ્કિન પર ગ્લો આવશે, વાળ એકદમ સરસ થઈ જશે અને બ્રેઇનનું પાવર પણ વધી જશે. તમે સવારે પાણી નવશેકું પી શકો છો, સાદું પી શકો છો, નોર્મલ પાણી તમે પી શકો છો, રૂમ ટેમ્પરેચરવાળું પી શકો છો અને તમારી શરીર પ્રમાણે તમે 2 થી 3 ગ્લાસ તમે સવારે પાણી પી શકો છો. મિત્રો, ત્રીજા નંબરનું જે આપણે કામ કરવાનું છે એ છે કે આપણી આંખો ઉપર પાણીનો છંટકાવ કરવાનો છે. મિત્રો, અત્યારના સમયની જો હું વાત કરું તો
આપણું જે એક અંગ જેને આપણે વધારે સાચવવાની જરૂર છે એ છે મિત્રો આપણી આંખો. કારણ કે અત્યારે બધાની પાસે સ્માર્ટફોન આવી ગયા. ઘણા બધા લોકો આખો દિવસ લેપટોપ પર કામ કરતા હોય છે, ઘણા લોકો ટીવી પણ જોતા હોય છે. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે આપણે આખા દિવસમાં 8 થી 10 કલાક ફોન, લેપટોપ, ટીવી એ આપણે જોતા હોઈએ છીએ. અને એના લીધે એક સમસ્યાઓ બધી જે થતી હોય છે એ આપણા આંખની થતી હોય છે, જેમાં ડ્રાય આઈસ, આઈ સ્ટ્રેન, આંખોમાં રેડનેસ, આંખોની અંદર ખંજવાળ આવવું, એવા બધા મિત્રો પ્રશ્નો અત્યારે જોવા મળી રહ્યા છે. કારણ કે આપણે વધુ સમય આપણે મોબાઈલ, ટીવી અને લેપટોપ ઉપર ગાળીએ છીએ. મિત્રો આ બધી મુશ્કેલીઓ ઓછી થઈ શકે છે જો તમે સવારે ઉઠીને એક ટેવ ચાલુ કરી દો તો, અને જે છે તમારી આંખો પર પાણીનો છંટકાવ કરવાનો. અને કેવી રીતે કરવું ને એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે વસ્તુ મિત્રો. મિત્રો આંખ પર પાણીનો છંટકાવ કરતાં પહેલાં તમારા મોઢામાં પાણી ભરી દેવાનું છે. આપણે શું કરવાનું છે, પહેલાં આપણા મોઢામાં પાણી ભરી નાખવાનું છે અને પછી તમારે આંખો ઉપર પાણીનો છંટકાવ કરવાનો છે. એની પાછળનું કારણ એ છે કે તમે જ્યારે મોઢાની અંદર પાણી ભરશો એટલે તમારી આંખ એકદમ ખુલી જશે અને જે પાણી છે એ આપણી આંખના બધી જ જગ્યા ઉપર પાણીનો છંટકાવ થશે. એટલે તમારે મોઢામાં પાણી ભરી દો એટલે તમારી આંખો બોડી થઈ જશે. અને પછી જો તમે એનો છંટકાવ કરશો તો જેનાથી પાણીનો કોન્ટેક્ટ તમારા આંખમાં વધશે. હવે તમારે છંટકાવ કરવા માટે નોર્મલ અથવા ઠંડુ પાણીનો તમારે ઉપયોગ કરવાનો છે. ગરમ પાણીથી, નવશેકા પાણીથી આપણી આંખ ઉપર છંટકાવ કરવાનો નથી. મિત્રો ચોથું કામ જે આપણે સવારે ઉઠીને કરવાનું છે એ છે મિત્રો ઓઇલ પુલિંગ, એટલે કે તેલના કોગળા કરવાના. હવે આના માટે તમે નારિયેળનું તેલ, તલનું તેલ અથવા સરસોનું તેલનો તમે ઉપયોગ કરી શકો છો. આની માટે તમારે શું કરવાનું, તમારે તેલ લઈ મોઢાની અંદર તેલને ફેરવવાનું છે ચારે બાજુ, અને આ તમે 5 થી લઈને 20 મિનિટ સુધી તમારે મોઢામાં રાખવાનું છે અને પછી તમારે એને થૂકી દેવાનું છે. આ કરવાથી ફાયદો એ થશે કે તમારા મોઢાની અંદર જે પણ બધા જ બેક્ટેરિયા છે, જે ખરાબ બેક્ટેરિયા છે, એ બધા જ ખરાબ બેક્ટેરિયા એ તેલની સાથે જ્યારે તમે એને થૂકી દેશો ત્યારે બધા જ બેક્ટેરિયા બહાર નીકળી જશે અને તમારું મોઢું એકદમ ચોખ્ખું થઈ જશે. અને એનાથી તમને ઘણા બધા ફાયદા થશે. એનો પહેલો ફાયદો છે કે તમારા મોઢામાંથી જો ખરાબ સ્મેલ આવતી હશે તો એ બંધ થઈ જશે. તમારા પ્રિવેન્ટ ધ માઉથ અલ્સર, એટલે કે ચાંદા પડ્યા હોય તો એની અંદર ફાયદો થશે. પ્લેક ગેટ રિમૂવ, ગમ પ્રોબ્લેમ હોય, ટીથ બીકમ વ્હાઇટર થશે, લિપ્સ ટર્ન્સ ઇન્ટુ પિંકીશ, તમારા હોઠ પિંકીશ કલરના થઈ જશે. ફેશિયલ મસલને એક્સરસાઇઝ મળશે. આપણા જે મસલ છે ને એને એક્સરસાઇઝ મળશે એટલે એમાં શું થશે કે રિંકલ જે થઈ હોય, કરચલી જે થઈ હોય એ થવા દેશે નહીં અને તમારું બોડી આખું ડિટોક્સ થઈ જશે. અને જો તમને ગેસ અને મોઢામાંથી જો ખરાબ સ્મેલ આવતી હોય તો તમારે તલનું તેલ લઈને કરવાના છે કોગળા. દાંતના પેઢામાંથી લોહી આવતું હોય, બ્લીડિંગ ગમ્સ અને એસિડિટીનો પ્રોબ્લેમ હોય તો તમારે કોકોનટ ઓઇલનો ઉપયોગ કરવાનો છે. જો તમારી જીભ સફેદ રહેતી હોય અને સાઇનસનો હોય પ્રોબ્લેમ તો તમે મસ્ટાર્ડ ઓઇલ એટલે કે સરસોના તેલનો તમે ઉપયોગ કરી શકો છો. અને જો તમારા ઘરની અંદર લવિંગનું તેલ હોય તો આ બધા તેલની અંદર તમારે એક જ ટીપું લવિંગનું તેલ નાખીને કરશો તો દાંતમાં જે દુખાવો થતો હોય છે એની અંદર પણ તમને રાહત થશે. અને પછી તમારે બ્રશ કરવાનું છે અને તમારે જીભ સાફ કરી દેવાની છે. અને મિત્રો છેલ્લું જે છે, 5મી વસ્તુ તમારે કરવાની છે એ છે ફર્સ્ટ મીલ, એટલે કે પહેલો ખોરાક કયો ખાવો. તો તમારે પહેલો ખોરાક ખાવા માટે તમારે સિઝન પ્રમાણે જે ફ્રૂટ આવતું હોય છે તમે ફ્રૂટ ખાઈ શકો છો, અથવા સિઝન પ્રમાણે તમે એક ફ્રૂટનો જ્યુસ પણ પી શકો છો. અને પછી તમારે 30 મિનિટ સુધી કશું જ લેવાનું નથી અને 30 મિનિટ પછી જ તમારે હેલ્ધી બ્રેકફાસ્ટ કરવાનો છે. તો મેં તમને ટોટલ 5 વસ્તુ કીધી છે. પહેલી વસ્તુ છે કે ઉઠીને તરત તમારે અંગડાઈ લેવાની છે, એટલે કે તમારે આળસ મરોડવાની છે. બીજા નંબરમાં છે પાણી પીવાનું છે. ત્રીજા નંબરમાં છે આંખને ઉપર પાણીનો છંટકાવ કરવાનો છે. ચોથા નંબરમાં કીધું તમને ઓઇલ પુલિંગ, એટલે આપણે તેલને મોઢામાં ફેરવવાનું છે. અને 5મા નંબરનું છે તમારે ફર્સ્ટ મીલ કયું લેવું, તો એમાં તમારે સિઝનેબલ ફ્રૂટ. હવે આ જે 5 વસ્તુ કીધી એમાંથી બધી આપણે એક સાથે કરવાની જરૂર નથી. તમે ધીમે ધીમે એને તમારે ટેવમાં લેવાની છે. 1-2 વસ્તુ લો, પછી જેમ જેમ કરો એમ જો તમે જ્યારે 5 વસ્તુનો ઉપયોગ કરશો તો તમને ચોક્કસ ઘણા બધા સારા એવા ફાયદા થશે. ધીમે ધીમે આપણે ટેવ પાડવાની છે. પહેલાં એક વસ્તુ લો, એક વસ્તુની ટેવ પાડો, બીજી વસ્તુની ટેવ પાડો, અને તમને આની અંદરથી કઈ વસ્તુ સારી લાગી
એ મને તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો કે આ મને વસ્તુ વધારે સારી લાગી છે. મિત્રો, તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તમે જેટલી લાઈક કરશો એટલું મને વિડીયો બનાવવાની ઈચ્છા વધારે થશે. આવજો મિત્રો, બાય બાય, આવજો.